હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આ છે મારો ફર્સ્ટ વ્લોગ. મારું નામ છે શ્રદ્ધા ગૌરાંગ ડોડિયા અને આ છે મારી દીદી. હાય હાય. તારું નામ? ડોડિયા. હા, તો પછી કેવી ડાઈ છે? હા, તું ટીવી જોવેશ? બોલ્યો હમણાં કરી દઉં. ઓકે. હા, તો ઈ જોવે છે ટીવી ને ટીવીમાં અવાજ લોક કરેલો છે કેમ કે કોપીરાઈટ આવી જાય એના માટે. તો ચલો મળીએ તમને થોડાક ટાઈમ પછી. તો ફાઇનલી અત્યારે મેં નાહી ધોઈ લીધું છે. માથુંમાં ગૂંચ કાઢવાની બાકી છે, હજી માથું ભીનું છે. આજે માથું ધોયું છે એટલે. અને આજનું વાતાવરણ તો તમે જો, ચોમાસું છે એટલે વરસાદ ચાલુ બંધ અત્યારે તો બંધ છે, પણ હમણાં થોડાક ટાઈમ પહેલાં તો બહુ જ આવતો હતો. અને મારી નિત્યા હજી નાઈ છે એટલે એનો અવાજ તો વચમાં ને વચમાં આવતો જ રહેશે. અને આ શું કરે છે? તો હું કરી રહ્યો છું શ્રદ્ધાની ચેનલનું એડિટિંગ, કારણ કે એનું નામ બામ ને એ બધું કરવાનું છે. એટલા માટે, કારણ કે શ્રદ્ધાને એની આઈડી બનાવી દઉં છું, કારણ કે વિડીયો એડિટિંગ તો કરતા આવડશે કરવાના છે બધું. મને તો વિડીયો એડિટિંગ કરતા આવડતું નથી. તો એ બધું એડિટિંગ તો મારે જ કરવું પડશે. તો અત્યારે હું એની ચેનલ બનાવી દઉં છું અને તમારે આ ચેનલને લાઈક કરવાની છે અને સબસ્ક્રાઇબ કરવાની છે અને બેલ આઇકનને ઓન કરી દેવાનો છે અને જાજી બધી કોમેન્ટ કરવાની છે. હું તો જો નહોતી જ ઉતારવાની, પણ હવે આ કહે છે કે ઉતાર એટલે ઉતારું છું. જો આ વચમાં મારી જો આ નિત્યાનો અવાજ આવે છે, તો શ્રદ્ધાને હું એટલા માટે ઓલી નાવા ગઈ છે એટલા માટે એને રાડું નાખે. તો શ્રદ્ધાને હું ફોર્સ કરતો હતો કે તું વિડીયો ઉતાર. બેકગ્રાઉન્ડ નોઈસ તો આનું રહેશે હો આના વ્લોગમાં. તો રહે જ ને, મારી હારે જ હોય આખો દિવસ. તો પછી હા, એ વાત તો આપણે જોયું ને. આ છે અમારી નિત્યા ડોડિયા. તો તારી ચેનલ નું નામ? તો ચૂપ રહીશ હવે 2 મિનિટ ચૂપ રહીશ. હું મમ્મી ને પપ્પા બે વિડીયો ઉતારે છે એટલે હાથે કરીને રાડું. જો આવું રહે. નિત્યા 2 મિનિટ ચૂપ હો. તો ચૂપ રે. મારી દીકો ડાયો છે ને, અવાજ નહીં કરતી હો. ઓકે. તો હા, તો હવે તારે ચેનલ નું નામ શું રાખવાનું છે? શ્રદ્ધા ડોડિયા. શ્રદ્ધા ડોડિયા. શ્રદ્ધા ગૌરાંગ ડોડિયા રાખી ન હાલે? નહીં, મારું રહેવા દ્યો ને. કાઈ નહીં, બધામાં ગૌરાંગ લગાવવું જરૂરી છે. હા, વાત કાઈ નહીં. એને આટલો બધો સપોર્ટ કર્યો છે મારી ચેનલમાં, તો મારી ફરજ આવે કે એને એ ચેનલમાં મારે સપોર્ટ કરવાનો. અને હા, તમે વિચારતા હશો કે આની ચેનલમાં પહેલો જ વિડીયો છે અને આટલા બધા સબસ્ક્રાઈબર કેમ છે? તો હું કહી દઉં કે આ ચેનલ અમારી શોર્ટ વિડીયો હતી, એના ઉપર અમે વિડીયો નહોતા ઉતારતા લાંબા, તો એટલા માટે હવેથી હું સ્ટાર્ટ કરું છું એની ઉપર લાંબા વિડીયો ઉતારવાનું. તો એટલા માટે એના ઝાઝા બધા વ્યૂઝ તો કેટલા આવે અમને ખબર નહીં. તમે સપોર્ટ કરશો તો એ વિડીયો ઉતારશે. અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં, નતર એ વિડીયો આ ચેનલમાં ઉતારશે નહીં. આ તો બહુ બધી ભી મારી મેં ત્યારે એ વિડીયો ઉતારે છે. અને હું અત્યારે શ્રદ્ધાની ચેનલનું એડિટિંગ કરી દઉં, પછી મળીએ તમને. તો લો, શ્રદ્ધાને આપી લાવો. બસ, તો કઈ હું ફોન હતો તો શ્રદ્ધાને આપી એમ. તો આજે અમે બપોર પછી જો વરસાદ નહીં આવે તો ક્યાંક જાશું બહાર. ન્યાનો પણ વ્લોગ હું ઉતારીશ ને તમને ન્યાનો વ્લોગ પણ બતાવીશ. તો ચલો બાય. જો ઓલી બાથરૂમમાંથી એમ કહે છે મને પણ વિડીયો માલ્યો. અત્યારે નહીં, એને નાહી ધોઈને તૈયાર કરીને પછી. ફાઇનલી તો આ છોકરીને જો વ્લોગ ઉતારવાની શરમ આવી રહી છે. આમાં એ કઈ રીતે વ્લોગ ઉતારશે? પાછી તો મને કહેતી હતી કે હું ડેઈલી વ્લોગ ઉતારીશ મારી ચેનલમાં. તો લે પકડ. કોની શરમ આવે તને? વ્લોગ ઉતારવાની કે કેમેરો પકડવાની? એ કઈ નહીં, શરમ ન આવે, પણ હજી થોડુંક અનકમ્ફર્ટેબલ લાગે. મને એવું જ થતું સ્ટાર્ટિંગમાં, જ્યારે વિડીયો આ મોબાઈલ પકડતો કેમેરાની સામું જતો ને ત્યારે. એ થોડાક ટાઈમમાં એડજસ્ટ થઈ જઈએ આપણે. ટ્રાય કરો. હજી ફર્સ્ટ બ્લોગ છે, ડાયરેક્ટ એમાં બધું ન થવા માંડે, ધીમે ધીમે થાય.
શીખવું, બોલવું, કરવું, ધીમે ધીમે વિડીયો ઉતરે. તો વિડીયો ઉતારતા તને શીખડાવજો. હકીકતમાં છે ને જ્યારે બાજુ પ્રકાશ હોય ને એની વિરુદ્ધ બાજુમાંથી તો ઉતારો ને તો બ્રાઇટનેસ ફૂલ આવે, અને આ બાજુથી ઉતારો ને તો આપણા ફેસ બ્લેક આવે, થોડા ખારા ન આવે. તો આ રીતે ઉતારાય. વ્લોગ ઉતારતાય શીખડાવવું પડશે, વ્લોગ એડિટિંગ કરતાય શીખડાવવું પડશે, અને વ્લોગ અપલોડ કરતાય શીખડાવવું પડશે આ છોકરીને તો. અને પહેલાં પ્રથમ તો એને આમ કેમેરો કઈ રીતે આમ હાથમાં પકડવો ને એ શીખડાવવું પડશે. તો હાલો વ્લોગ ઉતારે છે શ્રદ્ધા. હા તો પણ હવે હું ઉતારી તો લીધો, થઈ ગયો. હવે શું છે તમારે આગળનો પ્લાન એ બધું તમે કહો. તો બપોરે તો કીધું તું કે ક્યાંક અમારે બહાર જવાનું છે, પણ અત્યારે હજી નિત્યા સૂતી છે, ઈ જાગે પછી એની હાટું ના ત્યાં નથી કેવું, ત્યાં જઈને જ્યારે જઈને ત્યારે કહી દઉં. અને મારી તે ચેનલમાં વ્લોગ આવશે કારણ કે અમે રાત્રે જવાના છીએ ગણપતિ બાપા જોવા. ગણપતિ નું હાલે છે એટલા માટે મેં કીધું. મને નથી ખબર હોય એટલે એની ચેનલમાં કદાચ નહીં આવે એ વ્લોગ, કદાચ મારી ચેનલમાં તો આવશે ગૌરાંગ ડોડિયા વ્લોગ. ગાઈસ જોવો અત્યારે આ નિત્યા બેન જાગી ગયા છે મારા. જાગીને શું કરે છે નિત્યા? હે પીપી તો બાથરૂમમાં કરવાની હોય, તું શું કરેસ? આપણે ક્યાં જાવું છે? નીચે શું કામ? અને તો જ્યારે હોય ત્યારે જમ્પિંગ કરવા ને જમ્પિંગ કરવા. ઓકે પાછું પડી જવાનું, પાછું જમ્પિંગ કરવા જવાનું. તો આજે અમારે છે ને નિત્યાને અમારી સાથે નથી લઈ જવાની, નિત્યાને ઘરે મૂકીને જવાનું છે. હું ને નિત્યાના પપ્પા બે જ જવાના છીએ. ઓકે નિત્યા? જો મારી નિત્યાનું મોઢું જો. એને તો હું કેમેરો બતાવું ને એટલે એને એમ કે ફોટો પાડે છે મમ્મી. ફોટો નથી પાડતી તારો, આપણા બેનો વિડિયો ઉતારું છું. હાય કહી દે બધાને. હાય. મારું નામ નિત્યા છે. ફાઇનલી ગાઈસ અમે નીકળી ગયા છીએ અત્યારે ઘરની બહાર. જો નથી ઉતારવો જાઓ. તો ફાઇનલી ગાઈસ હા વનમાં ગયો બધાય તો ચાલુ છે, ખાવા ચાલુ. તો ફાઇનલી ગાઈસ અત્યારે અમે ઘરેથી નીકળી ગયા છીએ બહાર જવા માટે. હું ગૌરાંગ ને મારી નિત્યા. તો ચાલો આગળ જઈએ, તમને બતાવીએ અમે ક્યાં જઈએ છીએ. નિત્યા માટે જે વસ્તુ જોવા જઈએ છીએ અત્યારે તો પણ ક્યાં જાય છે તમને બતાવીએ, ત્યાં જઈએ. તો અત્યારે ગૌરાંગને ભૂખ લાગી ગઈ છે તો અમે આવ્યા અહીંયા પાણીપુરી ખાવા માટે. તો ચાલો બધાય મોસંબીનો જ્યુસ પીવા. મોસંબીનો છે ને એનો છે પાઇનેપલનો છે. ફાઇનલી અત્યારે અમે પાઇનેપલનો જ્યુસ પીવા આવી ગયા છીએ. અને મારી નિત્યાને ભાવે છે કે નહીં જોવો તો. આવ્યું કેવું છે? મસ્ત છે. હા તો આ ઉતાર છે એમ ઉતારવાનું. અત્યારે શ્રદ્ધા આવી ગઈ છે અહીંયા. કાંક શું લેવા આવી ગઈ છે? નિત્યા માટે બાળે ડ્રેસ ગોતવાનો છે, અત્યારે જોવાનો છે અહીંથી. તો અહીંયા ઉપર જવાનું. દિવસે પહેરાવા. ક્યાં પહેરાવા? સાડી ગણપતિ વિસર્જન. હાલો ઉપર જાય. હાલો મારા અને મારી નિત્યાના બેયના, કેમ કે મહિલીના નિત્યાના માપની સાડી ગણપતિ વિસર્જનમાં પહેરાવાની હતી અને મરાઠી સાડી. પણ હવે જોવે બીજે ક્યાંય મળે તો ઠીક છે, કાઈ નહીં. તો હાલો બીજે નામ કે તો ફાઇનલ અત્યારે અમે આવી ગયા છીએ ડાયમંડ વાળા ગણપતિ જોવા માટે. કયા નિત્યા? ડાયમંડ વાળા. તો અહીંયા તમે જોઈ શકો છો જેમાં છે ડાયમંડ આ ને તે બધું. તો ચાલો અંદરની બાજુ જોવા જઈએ. શ્રદ્ધાની ચેનલનો વ્લોગ તો હું ઉતારવા માંડ્યો. મને એવું લાગે કે હું વ્લોગ ઉતારું છું. તો અત્યારે હવે અમે ગણપતિ જોવા આવ્યા છીએ. તો હવે અમે બીજી બાજુ જાય છીએ. તો અત્યારે ગાડીમાં હું એકલો જ છું અને શ્રદ્ધા બેસી ગઈ છે ફોર વ્હીલમાં. તો ચાલો જઈએ બીજા ગણપતિ જોવા માટે. ઓહો કેટલા મસ્તીના ગણપતિ દાદા છે. તો ફાઇનલી નિત્યા મારી બેલ વગાડવા જાય છે. ગણપતિ દાદા
આર્યા હમણાં પડતા પડતા રહી ગઈ. ગણપતિ બાપા. અરે થાકી ગયા. આજે તો કેટલો વરસાદ હતો. ગણપતિ જોવા ગયા, 3 ગણપતિ જોઈને પાછા આવી ગયા. રાતના વાગી ગયા છે 2. હવે તો આ મારો ફર્સ્ટ વિડીયો હતો, ફર્સ્ટ વ્લોગ હતો. હવે તમે જોજો, તમને ગમે તો કમેન્ટ કરજો, લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો એમ ન હોય તો જો હું તને એન્ડ કરતા શીખડાવું તો આ લોકોને સબસ્ક્રાઇબ કરવાનું કેવું પડે ત્યારે એ લોકો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરે. એમને આમ ન કરે. અહીંયા લગીને તમે વ્લોગ જોઈ નાખો તો ફ્રીમાં સબસ્ક્રાઇબ કરવાનું છે તો કરી નાખો ને. આટલી બધી મહેનત એને પહેલા વ્લોગમાં કરી છે તો હા, તો આ વ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં લગીને અમને રજા આપો. તબ તક ટેલ દેન બાય બાય. બાપા સીતારામ.